કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે 28 અને 29 મે 2 દિવસ ગુજરાત પ્રવાસે પધારશે. અમિતભાઈ શાહ સમીક્ષા અને સંગઠનાત્મક બેઠકો પણ કરવાના છે. પોતાના સંસદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે. વડસર, જલુંદ, સરઢૌમાં તળાવ તેમજ નવનિર્મિત વાંચનાલયોનું ઉદ્ઘાટન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. ખાતરજમાં પંચાયત ભવન, મોટી ભોયણમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવશે. આ તરફ સોનીપુરમાં પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના ઘરે તેઓ ભોજન લેવાના છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પદાધિકારીઓ સાથે મહત્વની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાંદખેડામાં સીબીએસઈ કચેરી, સોલા ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરશે અને નવા વાડજમાં ભારત માતા સ્થાપત્યનું અનાવરણ પણ તેમના હસ્તે કરવામાં આવશે. ઓલિમ્પિક, કોમનવેલ્થ, વિશ્વ પોલીસ ગેમ્સની તૈયારીની સમીક્ષા કરશે. 28 મે અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કરી અમિતભાઈ કચ્છ જવાના છે. એટલે કે અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.